તો મારું ઇન્ટરવ્યૂ ચાલતું હતું, મારું ગળું થોડું ખરાબ જ હતું ત્યારે, પણ મને ઇંગ્લિશની એટલી પ્રોબ્લેમ ત્યારે કે હું ઊભી થવું પડશે ઇન્ટરવ્યૂમાં આન્સર આપવા માટે, પણ ઊભી થઈને હું શું કહું છું, આઈ એમ સોરી, મુझसे નહીં હોગા. જે તે વ્યક્તિ આમ વિચારે કે હું 5 ડિગ્રી લઈને ફરું છું અને મને આટલું પેકેજ મળી જવું જોઈએ, તો ખાલી ડિગ્રીના આધાર પર પેકેજ ના મળે એ બહુ મોટું ફેક્ટ છે. તમારું સોશિયલ મીડિયાનું છે, પછી ઓફલાઈન આપણે બધા જોઈએ છે કે ઇન્ફ્લુએન્સર્સ મીટ, બ્લોગર્સ, ફૂડ બ્લોગર્સ, એવું બધું ચાલે છે. એટલે પહેલાં કંઈ બધા જ આઈડિયા નહીં હતા, કરતાં ધીરે ધીરે આઈડિયા આવવા લાગી. આપણે નાના બેસથી કેફેની વાત કરીએ તો હું એમ કહીશ કે 50-60 ઇઝ ઇનફ, કારણ કે તમારા પર ડિપેન્ડ છે તમે કેફે બનાવવા માંગો છો તો તમે પહેલાં તો એ ડિસાઇડ કરી લો મારું કેફે કયા ફૂડ ઝોનમાં ચાલશે. આઈ ફોલો માય મોમ અ લોટ, તો લોકો મને કહે છે મમ્માસ ગર્લ, પણ હા મારા મમ્મી મને કહે છે જો બેટા કરવું તો પડશે અને સારાથી થઈ જશે. નારી તું નારાયણી, નારી ધારે કરે, આ બધી કહેવતો જૂની થઈ ગઈ. આજકાલની કહેવતો છે ધ બેસ્ટ બિઝનેસ વુમેન ઓવર ગોઝ ટુ હર. આજકાલની સ્ત્રી, આજકાલની નારીઓ હરેક દિશાની અંદર, હરેક ફિલ્ડની અંદર પોતાની એક આગવી ઓળખાણ બનાવી રહી છે. બિઝનેસની અંદર એટલી બધી સ્ત્રીઓ છે, એટલી બધી નારીઓ છે કે જે પોતાની એક આગવી ઓળખાણ ધરાવે છે. કાફે એક એવું કલ્ચર, એક એવો બિઝનેસ જે આવનારા સમયમાં ખૂબ જ પ્રચલિત થવાનો છે. આજે સુરતમાં કાફે કલ્ચરમાં મિસ્ટર કાફે પોતાની એક આગવી ઓળખાણ ધરાવે છે. આ મિસ્ટર કાફેના ઓનર મિસ અંકિતા વાલનને આજે આપણે આપણા પોડકાસ્ટમાં મળ્યા. એમની પાસે ફિમેલ પર્સપેક્ટિવથી ફિમેલ બિઝનેસ કઈ રીતે કરી શકે છે, કઈ રીતે આ બિઝનેસને આગળ વધારી શકે છે, સ્ત્રીઓ પોતાનું કઈ રીતે કરિયર ડેવલપમેન્ટ કરી શકે છે, સાથે સાથે નોટ જસ્ટ ફિમેલ્સ બટ છોકરાઓએ મેલે પણ શીખવા જેવું ઘણું બધું છે. તો શાંતિથી બેસીને જુઓ ધ સીએમ શોનો આ પહેલો બિઝનેસ પોડકાસ્ટ. Today we have privilege to meet Mrs. of Mr. Cafe, Ankita Valanji. How are you? I am all well, એકદમ મસ્ત. કેવું લાગે છે અહીંયા સ્ટુડિયોમાં આવીને? બહુ જ સરસ લાગે છે, અને ધ વે તમે લોકો જે પ્રિપરેશન અને જે પ્રોફેશનલિઝમ છે, આઈ લાઈક ઇટ વેરી મચ. મતલબ વેરી પર્ટિક્યુલર એન્ડ પંક્ચ્યુએટ. Thank you so much. Women and business, there are part of things. दोनों अलग अलग चीज़ें हैं, બંને શબ્દો પણ અલગ અલગ છે, બરાબર છે. હવેની જનરેશનમાં આપણે માની શકીએ કે વુમન કદાચ મેલ કરતાં પણ સારો બિઝનેસ કરી જાણે છે. યા બટ બેક ઓફ ધ માઇન્ડ ઘણાને હજુ એવું છે કે વુમન બિઝનેસ ના કરી શકે. મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે પાછળ. બટ વોટ યુ થિંક અબાઉટ વુમન અને બિઝનેસ? આ બંને શબ્દો સાંભળવામાં આવે તો તમને શું વિચાર આવે સૌથી મને? તો આ બંને શબ્દો એવું લાગે કે એટલા પાવરફુલ છે. વુમન પોતાનામાં પાવરફુલ છે એ બધાને જ ખબર છે, તે છતાં પણ સોસાયટીમાં ઘણા બધા મિથ છે કે આ કામ કરવાનું આવશે, કદાચ આ લોકોથી નહીં થાય તો ચાલો કોઈ મેલને હેન્ડઓવર કરી દઈએ. કંઈક રિસ્કવાળું કામ છે, આટલા વાગે તમારાથી ના જવાય, ચાલો કોઈ ઘરના મેલ સદસ્યને આ કામ આપી દઈએ. પણ વુમન પાસે બધા જ પાવર છે. મને એવું લાગે છે બધું જ કરી શકે છે. હું મારું જ એક્ઝામ્પલ એવું આપીશ કે કોર્પોરેટ વર્લ્ડમાં અને ટુ બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ વુમન, કારણ કે હું પહેલાં ટ્યુશન ટીચર હતી એટલીસ્ટ ફોર 10 years. હવે એટલી રિઝર્વ હતી અને એમાંથી આ વસ્તુમાં કન્વર્ટ જ્યારે થઈને તો મને ખબર હતી કે ઇટ વિલ ટેક અ હ્યુજ એફર્ટ એન્ડ કરેજ. બહુ હિંમત જોઈશે. બહુ બધી જગ્યા પર હિંમત હારી બી ગઈ છું અનડાઉટેડલી કે નહીં થશે અંકિતા. ઘણા લોકોને જોઈને એમ થાય કે ના આપણાથી આ નહીં થાય, પણ આ બધા બેરિયર છે ને મેં એક હિંમત કરીને ક્રોસ કર્યા છે. હું એમ નથી કહેતી બધા સક્સેસ થયા છે, બટ એટલીસ્ટ મેં મારી એક ટ્રાય ચાલુ જ રાખી, જે આજે બી ચાલુ છે. એટલે આ જે 2 વર્ડ છે ને, એટલે આમ જ્યારે બોલા ને વુમન એન્ટરપ્રેન્યોર, ત્યારે મને ઘણું સારું લાગે છે કે એક વુમને જ્યારે તમે ખાલી હાઉસવાઈફ કહો, ઇટ ઇઝ નોટ ધેટ ઇનફ. હું ઘણા બધાને ઓળખું છું જેમના કિડ્સ છે, મેરિડ છે, તે છતાં પણ બિઝનેસમાં એટલો ઇન્વોલ્વમેન્ટ છે. તો હું તો એ લોકોની માઇન્ડસેટ જે એવું વિચારે છે નથી કરી શકતા, ને હું એમને એવું કહીશ કે પુશ યોર અધર ફિમેલ ફ્રેન્ડ્સ, ડોટર ઓર વાઇફ આગળ કામ કરવા માટે. એ બહુ શોલ્ડરથી શોલ્ડર કામ કરી શકે છે, અને જો એને તમે અપ્રિસિએશન આપો ને, આઈ મસ્ટ સે એ 4 કામ વધારે કરી લે છે. એટલે વુમન એટ ધી એન્ડ ઓફ ધ ડે મની કરતાં બી 2 things આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: રિસ્પેક્ટ એન્ડ અપ્રિસિએશન. કારણ કે ગમે તેટલો રૂપિયો હોય પણ રિસ્પેક્ટ બહુ જ જરૂરી છે. એટલે આ 2 વર્ડ પોતાનામાં બહુ પાવરફુલ છે, ને આપણે જોઈએ છીએ આપણી ઇકોનોમીમાં પણ કે કેટલા બધા સ્ટાર્ટઅપ અને ફાઉન્ડર્સ તેની છોકરીઓ બહાર આવે છે. ફાઇનાન્સ મિનિસ્ટર જ ફિમેલ છે, જોઈ લો. કેટલું મોટું એક્ઝામ્પલ આપણા પાસે તો એ જ છે. એટલે હવે મને નથી લાગતું એવું કંઈ બેરિયર રહ્યું છે. હવે લોકો ગ્રો થયા છે. દેર ઇઝ અ લોટ ઓફ ગ્રોથ. અને એમ્પાવરમેન્ટ તો કહેવાય જ નહીં, બધી વુમન બહુ જ એમ્પાવર છે. વોટ ઇઝ એક્ઝેક્ટલી બિઝનેસ મીન ટુ યુ?
બિઝનેસ એક તો હું મારા રીતે જોઈશ ને તો મારે એટલે કરવો હતો ને કરવો છે કે એ ટાઈમ એવો હતો કે ના અંકિતા કંઈક સારું ને કંઈક મોટું કરવું પડશે તમારા ફેમિલી માટે, પરિવાર માટે. ખાલી તમારી લાઈફસ્ટાઈલ અને તમારું લાઈફ નહીં, ફેમિલી માટે, કે આપણો પરિવાર સારી રીતે જીવે, આપણી ફેમિલી સારી રીતે જીવે. કારણ કે હું ટીચર હતી ત્યારે એવું હતું કે મને 12th પછી જ મારે ટીચર બની જવું પડ્યું, ટ્યુશન ટીચર, કારણ કે ઘરની એવી જરૂર હતી. મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને એક્સટર્નલમાં કરેલું છે. મેં 12th સુધી ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરી, પછી 2 yearsનો ગેપ લીધો જેમાં હું ટ્યુશન જ કરાવતી હતી. એન્ડ દેન નેક્સ્ટ મેં એક્સટર્નલથી જ આ બધી જાતે જ પૈસા ભરીને ટ્યુશન કરીને આ પાસ કર્યા છે. એટલે બિઝનેસ અને અર્નિંગ મારા માટે હંમેશા એ રહ્યું છે, ઇટ્સ અ સોર્સ ઓફ ટુ મેક યોર ફેમિલી કમ્ફર્ટેબલ એન્ડ ટુ મેક ધેમ હેપી. કારણ કે કંઈ બી કરી લો, કેટલો બી મોટો બિઝનેસ કરીને તમે આવી જાઓ, એટ ધી એન્ડ ઓફ ધ ડે જો તમારો ફેમિલી ખુશ નથી, તમારા મમ્મી પપ્પા, પછી તમારું ફેમિલી, ભાઈ ભાભી, એ બધા હેપી નથી, તો મને એવું લાગે છે કે એ બધું વર્થલેસ છે. એટલે બિઝનેસ ફોર મી હું અલગ અલગ પ્રાયોરિટીમાં લઈશ. પહેલાં આવે કે તમે કમાવા માટે કરો છો, બીજું આવે કે તમે છે ને પોતાના માટે કરો છો, પછી એ પણ ક્રોસ કરીને આગળ વધો ને તો તમે સોસાયટી માટે કરો છો. જેમ કે હવે હું સોશિયલ કામ એ પછી ઘણા કરતા થઈ ગઈ. વેન આઈ બીકમ સ્ટેબલ, એટલે તમે કોઈ સોશિયલ કામ કરતા થઈ જાઓ, કોઈ સોસાયટીના કામ કરતા થઈ જાઓ, ઘણા લોકો માટે કંઈ એડ કરવી, ઘણા લોકોને કંઈ પ્રમોટ કરવું, એટલે પછી એક સોસાયટીથી લઈને તમે એક પ્રોફેશનલ લેવલ પર આવી જાઓ. એટલે આ બિઝનેસ ખાલી એક બિઝનેસ નથી, આ એક એવો વર્ડ છે જે તમને આખી દુનિયાના વ્યવહાર અને વ્યક્તિઓની ઓળખાણ આપી દે છે. કારણ કે એ જ એવી જગ્યા છે કે જ્યાં તમે દિવસના 100 પ્રકારના લોકોને, 100 પ્રકારના સ્વભાવવાળા લોકોને મળો છો, અને જેના લીધે તમારામાં એકચ્યુઅલી પેશન્સ આવે છે. કારણ કે દરેક વ્યક્તિ સરખું ના હોય, દરેક વ્યક્તિ પ્યારથી વાત ના કરે, કે દરેક વ્યક્તિ રોડલી પણ વાત ના કરે. તો બિઝનેસમાં તમારે કેવું હોય કે તમારે મળવું પણ મળે, નેટવર્ક પણ કરવી પડે ને વાતો પણ કરવી પડે. ઇટ ઇઝ નો ગેરંટી કોણ તમને કેવું જજ કરશે. તો બિઝનેસ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ, આઈ મસ્ટ સે. આજકાલનો એક ટ્રેન્ડ ચાલે છે. ટ્રેન્ડ એવો છે કે બધા એમ કહે કે બિઝનેસ કરો, જોબ છોડી દો. જો તમારે કંઈ કરવું હશે લાઈફમાં, આટલા પૈસા કમાવા હશે તો જોબ છોડી દો અને બિઝનેસ કરો. આઈ એમ થિંકિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇટ. વાય? બિકોઝ બધા જ બિઝનેસ કરશે તો જોબ કોણ કરશે? સાચી વાત છે. બરાબર. તો એક એવું કહેવાય છે કે જ્યારે તમે બિઝનેસ કરવાની શરૂઆત કરો ને ત્યારે સૌથી પહેલી લડત જે તમારે કરવી છે ને પોતાની સાથે કરવી પડતી હોય છે. પછી બીજા ચેલેન્જીસ તો પછી આવતા હોય છે, જે તમારે ફાઇનાન્શિયલી અરેન્જમેન્ટ કરવા પડે, જે તમારે મેન્ટલી અરેન્જમેન્ટ કરવા પડે, લર્નિંગ કરવી પડે, બહુ બધી વસ્તુ કરવી પડે. યુ આર ઇન અ ફૂડ બિઝનેસ. સો જ્યારે તમે ફૂડ બિઝનેસમાં આવ્યા ત્યારે ડિરેક્ટલી ડુ યુ નો અબાઉટ ધ ફૂડ એન્ડ ઓલ ધ થિંગ્સ, કે ડિરેક્ટલી તમે આવીને બધું શીખ્યા છો આ બધું સ્ટેપ બાય સ્ટેપ? ડિરેક્ટલી નહીં. એ પહેલાં હું થોડું શીખી છું. કારણ કે 2008 મેં ફ્રેન્કફિનનો કોર્સ કરેલો હતો, ફ્રેન્કફિન એર હોસ્ટેસ, અને આઈ ગોટ સિલેક્ટેડ 2009માં જેટ એરવેઝ. તો મેં ઓફલાઈન અને ઓનલાઈન એટલે ટ્રેનિંગ લીધેલી હતી. એક સ્ટડી કોર્સ હતો 1.5 yearનો, અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધેલી ઇન ફ્લાઇટ. એટલે કેવું થયું, F&B ઇન્ડસ્ટ્રી જોડે સમહાવ આઈ કનેક્ટેડ સિન્સ 2008. ટ્રેનિંગ લેવી, કેવી રીતે સર્વ કરવું, કેવી રીતે ગેસ્ટ સાથે વાત કરવી, એટલે આ બધી તો નોલેજ જ હતી જ. પછી એ જે જર્ની ચાલતી ગઈ ને, પછી એમાં તો જોબ જ મળવાની હતી, અને મને જેટ એરવેઝમાં જોબ પણ મળેલી. એ ટાઈમની વાત કરું તો 45K ચાલતી. ઇટ ઇઝ નોટ બેડ. ત્યારે તમને એક એટલી રકમ ખોટી ના જ કહેવાય. એટલે જોબ કરવી પણ જરૂરી જ છે. હું ટીચર હતી તો ઇટ વોઝ માય જોબ. એક ફિક્સ સેલરી હતી ટ્યુશન ટીચરમાં કે ભાઈ મહિને 10 મળવાના છે, કે ભાઈ મહિને 12 મળવાના છે. પણ એ પણ જરૂરી છે. કોઈ ડાયરેક્ટ સ્ટાર્ટઅપ ફાઉન્ડર નથી બની શકતું, કોઈ ડાયરેક્ટ બિઝનેસમેન કે બિઝનેસ વુમન નથી બની શકતું. એણે એની કારકિર્દીના અમુક વર્ષનો ભોગ તો આપવો જ પડે છે. અને આઈ ડીન્ટ સે કે તમે ભોગ આપો છો, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તમે કંઈક શીખવા માટે તમારો ટાઈમ આપો છો તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ જ છે. તમે ડાયરેક્ટ જોબ કર્યા વગર ડાયરેક્ટ જ બિઝનેસ કરવાની ટ્રાય કરો તો યુ માઇટ ફેલ. કેમ? કારણ કે તમને લોકોનો એક્સપિરિયન્સ નથી, તમને સર્વિસનો એક્સપિરિયન્સ નથી, તમને કેવી રીતે કઈ વસ્તુનું પ્રોજેક્શન કરવાનું, આની કોસ્ટ કેટલી આવશે, આમાં કેટલો ખર્ચો લાગશે તો હું કવર કેવી રીતે કરીશ, એની નોલેજ નથી. એટલે એ મસ્ત છે કે જોબ પણ એટલી જ જરૂરી છે. અને બીજો ક્વેશ્ચન એ કે બધા જેમ કે છે જોબ છોડી દેવી જોઈએ, પોતાનો કરો. તો આ સાચી વાત છે કે અગર બધા જ બિઝનેસ કરશે તો જોબ કોણ કરશે?
એટલે જોબની વેકેન્સી ખબર છે કોના માટે ખુલી જાય છે કે જે આજે આપણે જોઈએ છીએ કેટલા ક્વોલિફાઈડ છોકરા છોકરીઓ હોય છે ગ્રેજ્યુએટ, પણ એમના પાસે જોબ નથી, રાઈટ? એટલે પછી ઇન્ટર્ન્સના બાને કશે કરે. તો જોબ પણ છે અને આપવાવાળા ઘણા લોકો પણ છે. એટલે એવું ના કહેવાય કે ભાઈ જોબ છોડી દો અને પોતાનો જ બિઝનેસ કરી દો. કરો પોતાનો બિઝનેસ, પણ એ કારકિર્દીનો પીરિયડ તમારે સ્પેન્ડ કરવો જ પડે તમારી એક્સપર્ટીઝ શોધવા માટે. તમારું પેશન કયું છે, તમને શેમાં ખુશી મળે છે, અને પહેલી વસ્તુ તમે જેમાં એક્સપર્ટીઝ થશો ને તો તમને એની નોલેજ હશે. પછી એક્સપોર્ટ હોય, ઇમ્પોર્ટ હોય, કે પછી આ તમે ફૂડ ઇન્ડસ્ટ્રી હોય, કે કોઈ ડિઝાઇનર ઇન્ડસ્ટ્રી હોય. આજે લોકો ફેશન ડિઝાઇનિંગનું કરે છે, છોકરીઓ ઘણી કરે છે. તો એનું એક નોલેજ લઈને બેસવું પડે. તો મારા ખ્યાલથી કોઈ પણ સ્ટાર્ટઅપ કરવા માટે કે કંઈક પણ એને પહેલાં તમારે ઘડાવવું બહુ જરૂરી છે. અને મારી ફિલ્ડમાં પણ એવું જ થયું કે મેં પહેલાં એક્સપિરિયન્સ કરેલું છે, મને નોલેજ આવી છે, પછી મને એવું થયું છે કે અંકિતા કરવું જોઈએ. ખરા અમુક વસ્તુ માટે આપણને એવું પેશન આવે કે ના ના આ તો હું કરી જ લઈશ. એક આત્મવિશ્વાસ તમને આવી જાય હું કરી જ લઈ. હવે તમને એ જ્યારે આવે ને પછી ભલે તમને થાય નહીં થાય કરીને આ જે દિવસો જાય ને એટ ધી એન્ડ તમે એને કરી જ લો છો. પણ અગર હું ઇન્વેસ્ટમેન્ટ નાખીને બેસી જાઉં કે બધા કરે છે ને મને આ કરવું છે અને મને 365 દિવસ પછી ખબર પડે છે કે આ તમારી કોસ્ટમાં જ નથી બેસતું, મને તો આની નોલેજ જ નથી, આનું સિટીમાં, સ્ટેટમાં, ગ્લોબલી, વર્લ્ડ વાઇડ આની શું કોસ્ટ આવે છે, કેવી રીતે મને મારું ટર્નઓવર થશે એનો મને ખ્યાલ જ નથી, તો રિસ્ક ના લેવાય. તમારે કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં જવા માટે અને સ્ટાર્ટ કરવા માટે એક્સપિરિયન્સ, ટેક એક્સપિરિયન્સ. બીજે કશે બી જોબ લઈને આઈ મસ્ટ એક્સપિરિયન્સ લેવું બહુ જરૂરી છે. ફર્સ્ટ થિંગ આઈ કેન સી અ વેરી ગુડ બોડી જેસ્ચર ફ્રોમ યુ. સો આ તમે પેલી ટ્રેનિંગની વાત કરી ત્યાં શીખેલા? કઈ? આ તમારા બોડી જેસ્ચર જે તમે સ્માઇલિંગથી વાત કરો છો. નો હું તમને સાચું કહું, હું જ્યારે ફ્રેન્કફિનમાં હતી ને મને તમને કઈ એરલાઇન કહું, ઇન્ડિગો એરલાઇન્સ. એટલે અમારું ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ હતું અને સામે વસંત વિહાર રેસ્ટોરન્ટ હતી. અમારા અહીંયા ઇન્ટરવ્યૂ ચાલે છે ઇન્ડિગો એરલાઇન્સમાં. આઈ વોઝ ધેટ નર્વસ. હું તમને એમ કહીશ કે મને ઇંગ્લિશ નહીં આવડતું હતું. મેં ખાલી એડમિશન લઈ લીધેલું કે મને એર હોસ્ટેસ બનવું છે. તો મારું ઇન્ટરવ્યૂ ચાલતું હતું, મારું ગળું થોડું ખરાબ જ હતું ત્યારે, પણ મને ઇંગ્લિશની એટલી પ્રોબ્લેમ ત્યારે કે હું ઊભી થાઉં પણ છું ઇન્ટરવ્યૂમાં આન્સર આપવા માટે, પણ ઊભી થઈને હું શું કહું છું ખબર છે, આઈ એમ સોરી મુझसे નહીં હોગા. અને મને હજુ પણ યાદ છે એ ઇન્ડિગો એરલાઇન્સના જે હેડ આવેલા હતા બે, અને ઇન ફ્રન્ટ ઓફ 20 to 25 ગર્લ્સ, આટલા લોકો બેઠેલા, અને પેલું કરે રડાઈ જવાય તમારાથી. હું આટલી આવી રીતે બોલ્ડ કોન્ફિડન્ટ હતી જ નહીં. હું બેસી ગઈ અને બિલીવ નહીં કરશો તે છતાં પણ હું સિલેક્ટ થઈને થર્ડ રાઉન્ડમાં ગઈ હતી. તો ઇટ ઇઝ લક કે હું છેક થર્ડ રાઉન્ડ સુધી ગઈ. એટલે ઘણા ક્રિટિસાઇઝ બી કરે, અરે तुमने तो कुछ नहीं बोला था तो तुम कैसे સિલેક્ટ હો ગઈ. પણ વસ્તુ એવી હતી કે ના શીખી ખરી, ત્યાં શીખવાડતા હતા, પ્રેશર બહુ હતું, આ શીખો પેલું શીખો 2 years સુધી. પણ છેલ્લે સુધી એવું હતું, મારી જોબ પણ લાગી બી ગઈ ને તો એરોસ્ટેસમાં તો ખબર છે કે કોન્ટ્રાક્ટ સાઇન કરવાના હોય, તો ત્યારે 5 yearsનો કોન્ટ્રાક્ટ હતો. તમારાથી મેરેજ નહીં થાય, અમુક આવું હોય તો તમારાથી છુટ્ટી નહીં લેવાશે, એવું બધું ઘણું હતું. તો અને આમ પણ આઈ ફોલો માય મોમ અ લોટ. તો લોકો મને કહે છે મમ્માસ ગર્લ, પણ હા હું છું. ઇન ટર્મ્સ ઓફ ઇન ટર્મ્સ ઓફ લાઈક હું બધું શેર તો કરું જ, મારી સુખ દુઃખની વાત હોય, મારી એક કંપની. આજે તમે મને પૂછો વોટ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ અરાઉન્ડ યુ, તો હું એમ કહીશ કે દેર ઇઝ નો બડી. ફ્રેન્ડ્સ છે પણ એક આઉટર રેન્જમાં છે, કારણ કે મારું બધી સ્ટડી એક્સટર્નલમાં ગઈ, એટલે મારું ગ્રુપ કોઈ કન્ટિન્યુ રહ્યું જ નથી, કોઈ ફ્રેન્ડ્સ બન્યા જ નથી. અને મારો એ લાઈફનો જે ગોલ્ડન પીરિયડ કહીએ ને એ બધો કમાવામાં ગયો, ટ્યુશન કરાવવામાં. ટ્યુશન પત્તા થઈને થોડી સમજદાર થઈ તો પછી આમાં લાગી ગયા. એટલે એ ગોલ્ડન પીરિયડ કહીએ ને તો એમાં એવું નહીં. તો મારી મમ્મી બધા જ સમયમાં મારા જોડે પેલું કહે ને એકદમ અડીખમ રહ્યા છે. એવી રીતે મારું પહેલું ટ્યુશનની ફીસ હતી 150 રૂપિયા. મને યાદ છે શંખેશ્વર કોમ્પ્લેક્સમાં નીચે જઈએ એટલે શંખેશ્વર મંદિરના સામેના બિલ્ડિંગમાં મને ટ્યુશન મળેલું હતું. 150 ફી, 150 રૂપિયા, બરાબર. હવે એ લઈને જ્યારે હું આવું છું ને ત્યારે તો એમ તો કહું છું કે 150 ત્યારે મને બહુ ઇમ્પોર્ટન્ટ હતા મારા માટે ઇન 2005. પણ મમ્મીને કીધું મમ્મી મારાથી નહીં થશે, મને ડર લાગે છે, કારણ કે હું જેટલી નાની હતી અને મારા સ્ટુડન્ટ 6th સ્ટાન્ડર્ડનો મારા કરતાં મોટો લાગતો હતો ત્યારે. મારી મમ્મીને કીધું મમ્મી મારાથી નહીં થશે. મારા મમ્મી મને કહે છે જો બેટા કરવું તો પડશે અને તારાથી થઈ જશે. અને અત્યાર સુધીમાં તમને કહું છું એવું નથી લાઈફમાં પ્રોબ્લેમ નથી આવતા,
પણ હું ઓલમોસ્ટ બધું જ શેર કરું છું અને મારા મમ્મી મને એક જ આત્મવિશ્વાસ આપતા રહી છે કે થઈ જશે અને બસ એના જે આ વર્ડ છે ને બધું થઈ જશે આના ઉપર જ હું જીતતી રહું છું. હું હારી બી જાઉં છું ને મને એવું લાગે છે ને કે ના હવે બધું પતી ગયું છે તો યાદ આવે નહીં યાર મારી મમ્મીએ મને કીધું છે. એટલે ઇન ટર્મ્સ ઓફ લોકોને ખબર છે ટાઈમ ટુ ટાઈમ ફોન આવી જાય 10 સાડા 10 વાગે બેટા ક્યારે આવો છો. એટલે ઇન ટર્મ્સ ઓફ બધા લોકો જે મારી આજુબાજુના નજીક લોકો છે એમને ખબર છે કે ભાઈ શી ફોલો મમ્મા લોટ એમ એવી રીતે કરીને. તમે આમાં એક વાત કરી કે ગ્રેજ્યુએટ બહુ છોકરા છોકરીઓ જેમની પાસે જોબ નથી, બટ આઈ થિંક ગ્રેજ્યુએશન એન્ડ ક્વોલિફિકેશન દેર આર ટોટલી ડિફરન્ટ થિંગ્સ. ગ્રેજ્યુએશન કરવું એક તમારા સર્ટિફિકેટ કાગળ માટે જરૂરી છે, બટ ધ થિંગ ઇઝ તમે એની માટે ક્વોલિફાઈડ છો કે નહીં, તમારામાં એટલું ટેલેન્ટ છે કે નહીં. અમે જ વાત કરતા હોઈએ કે લોકો એમ કહે કે અમારી પાસે જોબ નથી. વી હેવ સર્વલ વેકેન્સી હિયર, અમારી પાસે 10-12 વેકેન્સી ખાલી છે રાઈટ નાઉ, બટ આપણે જ્યાં બેઠા છીએ અમને નથી ખબર કે આવા કેન્ડિડેટ મળશે કે નહીં મળે, બિકોઝ એ જે ટેલેન્ટ નર્ચર કરવાનું કામ છે ને દેટ્સ અ વેરી હાર્ડ થિંગ, વેરી હાર્ડ થિંગ. તો લોકો એમ કહે છે કે ભણતર ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. વોટ યુ બિલીવ, ભણતર કે ગણતર? હું બિલીવ કરું કે ગણતર. કારણ કે તમે મને જ જોઈ લો, મને ભણવાનો એવો શોખ. આઈ એમ યુપીએસસી જીપીએસસી કેડેટ. મેં જીપીએસસીની એકવાર એક્ઝામ આપી છે, યુપીએસસીની 2 વાર આપી છે. ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચર, માસ્ટર ડિગ્રી પણ ઇંગ્લિશ લિટરેચર. મને એવો શોખ ભણવાનો કે ના હું ભણીશ. અને એ ટ્યુશન ટીચર હતી તો પછી એવું થયું કે હું સ્કૂલ ટીચર બની જઈશ. ગ્રેજ્યુએશન થયું તો પેલી એક સ્કૂલમાં ટ્રાય કર્યું, આઈ ગોટ રિજેક્ટેડ. પછી મને યાદ છે મેં બીજી સ્કૂલમાં મેં જીડીયુ ગોયન્કામાં પણ આપેલું હતું, પણ આઈ ગોટ રિજેક્ટેડ. ત્યારે મને એવું કીધું કે તમારું 12th ગુજરાતી મીડિયમ છે અને પછી તમે ઇંગ્લિશ મીડિયમમાં ગયા છો. કારણ કે મારા સામે એ લોકો પાસે ફૂલ્લી ઇંગ્લિશ મીડિયમવાળા લોકો ઘણા બેઠેલા હતા અને આઈ વોઝ લો કોન્ફિડન્ટ ઇન ટર્મ્સ ઓફ ટોકિંગ, ઇન ટર્મ્સ ઓફ અપિયરન્સ. માઇટ બી એમને જેવું લાગતું હોય એવું, પણ હું એમ કહીશ કે એક્સપિરિયન્સ ને ઘડતર જરૂરી છે. શું કામ આવ્યું? એટલે ચલો મને ડિગ્રી કામ તો આવી ના નથી, પણ આટલી ડિગ્રી લીધા પછી બી યુપીએસસી જીપીએસસી ભણ્યા પછી પણ આજે તો હું એક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જ છું જ્યાં કોઈ ડિગ્રીની જરૂર નથી. બરાબર છે. હું અહીંયા મારા નાના માણસોથી જેટલું શીખું છું ને એટલું મને લાગે મને ડિગ્રીમાં પણ શીખવા નથી મળ્યું. હા, એટલે આઈ કેન સે ડિગ્રી અને આ 2 વસ્તુ બહુ વાઇસે વર્સા ઇમ્પોર્ટન્ટ છે. જો તમે લઈ લો ડિગ્રી તો એના કાબિલ બનવાની જિમ્મેદારી તમારી જ છે. જે તે વ્યક્તિ એમ વિચારે કે હું 5 ડિગ્રી લઈને ફરું છું અને મને આટલું પેકેજ મળી જવું જોઈએ, તો ખાલી ડિગ્રીના આધાર પર પેકેજ ના મળે એ બહુ મોટું ફેક્ટ છે. ડિગ્રીના સાથે સાથે આપણું માઇન્ડસેટ, આપણી સમજ, આપણી જે તે વ્યક્તિમાં જે તે વ્યક્તિની કંપનીમાં જઈને એને કઈ રીતે હેલ્પફુલ થઈએ, કેટલી સ્ટ્રેટેજી બનાવી શકીએ એના પર ડિપેન્ડ કરે છે. તો આઈ થિંક ઘડતર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને તમે જેવું કીધું જોબ વેકેન્સી છે અને ઘણા લોકો મારા કરતી બધા ટ્રાય તો કરતા હોય છે, પણ પોતાનું 100% ટ્રાય કરે ને, થોડું ડિગ્રીને સાઈડ પર મૂકીને કે ચાલો જમા કરાવી દીધી, મારી પાસે આ ડિગ્રી છે, પણ એ કામને સમજી લો કે સામેવાળી કંપની તમારાથી ને સામેવાળું વ્યક્તિ તમારાથી એક્સપેક્ટ શું કરે છે. આજે આપણે જોઈએ છે બિંગ એન ઓનર આપણે મલ્ટિપલ કામ કરતા હોઈએ, તમે પણ મલ્ટિપલ કામ કરતા હશો રાઈટ. કેમ આપણે આટલું ઘડતર જાળવી રાખીએ કે આપણે બસ એ જ વ્યક્તિ કરવાની હોય. જ્યારે એમ્પ્લોય પોતાને એમ્પ્લોય નહીં સમજીને ઓનરશિપ લઈ લે છે ત્યારે તમારો ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. લર્નિંગ ઓન એવરી સ્ટેજ. કારણ કે કેવું થાય, અગર એમ્પ્લોય તમને ખાલી એમ જ સમજીને ચાલે ને કે પગાર મળી ગયો, મહિનો થઈ ગયો, કામ પૂરું, નહીં. ઓનરશિપ છે, તમે ખાલી એમ્પ્લોય નથી. ઓનર તો કદાચ હું એમ કહીશ કે 2-5 કલાક આવે, કોણ રહે 10-12 કલાક ડ્યુટી પર? એમ્પ્લોય. તો એ ઓનરશિપ જ્યારે એમ્પ્લોય લઈ લે તો એને પણ કામ કરવાની મજા આવે અને આપણને એના પેકેજ વધારવાની પણ એટલી જ મજા આવે. ફૂડ બિઝનેસ જ કેમ? હા, ફૂડ બિઝનેસ જ કેમ? ફૂડ બિઝનેસમાં જેમ કે મેં કીધું કે મને એમાં એક્સપિરિયન્સ મળ્યું, મેં એક્સપિરિયન્સ કર્યું એમાં. એટલે મને પછી જ્યારે મેં એક્સપિરિયન્સ કરીને જોયું ને 2-3 જગ્યા પર નહીં, ત્યાં રહીને જ જોયું, એક્સપિરિયન્સ ઇન્ટર્ન્સ મળે. હવે અમે લોકો પણ જ્યારે ભણતા તો અમારામાં એક સર્વે હતો ફ્રેન્કફિનમાં કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની હતી. અમે એમાં પેલું પણ શીખીએ, હોટલ બુકિંગ્સનું અમને શીખવાડવામાં આવે કારણ કે ડબલ કોર્સ હતા. તો એ કોર્સમાં અમને યાદ છે શું આપેલું હતું, જેટલી પણ સુરતની હોટલ છે 2008માં બધાનો જઈને સર્વે કરવાનો છે, ક્યાં કેટલું રેન્ટ છે, કેટલા રૂમ છે, કેવી રીતે એસ્ટાબ્લિશ છે. તો ત્યારે અમે આઈ કાર્ડ પહેરીને જતા હતા, પણ એવા એક્સપિરિયન્સ થતા હતા કે એ લોકોને એવું લાગતું હતું કે અમે કંઈ ઇન્ક્વાયરી પર છીએ, પણ આઈડી કાર્ડ બતાવવું પડે. એટલે આ વસ્તુ અને આ ઇન્ડસ્ટ્રી છે ને
મેં સ્ટડી કરતાં કરતાં જ ઓબ્ઝર્વ કરવા લાગેલી. ઓબ્ઝર્વ કરતાં કરતાં થયું કે આ મોટું તો છે જ, પણ છે ને મને મજા આવવા લાગી. એ કેટલું મોટું થશે કે કેટલું નાનું રહેશે એ મને નહીં ખબર હતી, પણ મને છે ને એમાં મજા આવવા લાગી કે કરવા જેવું છે. અને મને જ્યાં મજા આવવા લાગી ને ત્યાં મેં પોતાની જાતને ટ્રાય કરીને તો રિઝલ્ટ મળવા લાગી ગયું. અને રિઝલ્ટ મળવા લાગી ગયું એટલે મને એમ થયું કે ચાલો હવે બીજી ટ્રાય કરીએ, ચાલો હવે બીજું કામ કરીએ, ચાલો હવે થોડું વધારે કરી લઈએ. અને એ કરતાં કરતાં આમાં ગ્રોથ મળી ગયો. ગ્રોથ અને તમારી કહીએ ને કોમ્યુનિટી, ઓડિયન્સ એ મળી ગયું. લોકોને તમારા પર ટ્રસ્ટ બેસવા લાગે કે ભાઈ આ લોકો આવું બનાવે છે તો આ લોકોનું તો ફર્સ્ટ ક્લાસ જ હશે, આ લોકોનું આ છે તો આ કેવું થાય. હું 300 આઈટમ વેચતી હોઉં ને તો 300માંથી 20 કાઢીને હું બીજી નવી એડ કરીશ. કેમ કે હું તો પછી ખાઈશ, પણ મારી ઓડિયન્સ શું એક્સપેક્ટ કરે છે. હવે સપોઝ તમે આવો તો તમને એમ કહો કે ભાઈ આજે તો નવું મેન્યુ છે, હું તમને નવું ખવડાવીશ, તો તમારી એક્સપેક્ટેશન વધે. ભાઈ સમર છે, વિન્ટર છે, મોન્સૂન છે, તો આ હોટલમાં જઈએ ભાઈ મિસ્ટર કેફેમાં આટલી આઈટમ્સ છે. એટલે કેવું છે, તમારા ગેસ્ટ હોય કે તમારા ક્લાયન્ટ્સ હોય, તમારે રિટેન્શન જાળવી રાખવું પડે. અને જે તે ક્લાયન્ટ્સ મળે એના જોડે પહેલી વસ્તુ તો તમારે સંબંધ સાચવવા પડે. અને સર્વિસમાં બહુ જ કન્સિસ્ટન્સી ને લોયલ્ટી રાખવી પડે. તમારો પહેલો આઉટલેટ કયો હતો મિસ્ટર કાફેનો? મિસ્ટર કેફે. કઈ જગ્યાએ? વિસુ. ઓકે. કેટલું અરાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ થયેલું હશે? ધારેલું તો આપણે એટલું જ કે 60-70 થશે. પણ એમાં એવું હતું કે આપણે એક ઓલરેડી હતું, એક એસ્ટાબ્લિશ્ડ કેફે હતું, એણે સમહાવ એક્ઝિટ કરી દીધું. આપણે જગ્યા તો શોધતા જ હતા કે કંઈ મળી જાય તો સારું. ને જો જગ્યા લઈને જતા ને તો કદાચ તમારું 1.5 ઉપર ક્રોસ કરે, 1.5 કરોડ તો ક્રોસ કરી જ જાય. પણ એમાં એવું હતું કે એક ઓલરેડી હતું અને એને એક્ઝિટ થવું હતું. એના તમે ઉપરવાળાની દયા કરો ને તો પણ ચાલે કે બહુ શિદ્દતથી જગ્યા શોધતા હો તમે કે ચાલો ભાઈ આ નથી મળી, ચાલો આ નથી મળી. અને આ પાછું મારા ઘરના એકદમ ટર્નિંગ પોઈન્ટ કહીએ ને એવું રોજ મારું આવવા જવાનું. અને વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ લોકેશન એકદમ. એટલે ઘરે બી જઈને તો એમ થાય કે યાર આ કેટલું સરસ છે, આ કેટલું સરસ છે, પણ અહીંયા તો કોઈ બીજું બેઠું છે. હું તમને મારી પાસે ફોટોસ છે હું બતાવી, જ્યારે બીજું કેફે હતું ને ત્યારે નોર્મલ પણ કોફી પીવા ને કંઈ ખાવા જતા હું ને મારા ફ્રેન્ડ્સ. એટલે હું યાદ કરું કે ત્યારે કોઈ બીજાના કેફેમાં આવીને ફોટો પડાવેલો હતો અને વર્ષ પછી મારા ફોટો ઓન કરતા હશું. એટલે આ વસ્તુ મેજિક કહો કે ગોડ બ્લેસ કહો, પણ આપણે પછી એને ટેક ઓવર કરીને એમાં એસ્ટાબ્લિશ કર્યું. એન્ડ વી આર 2 પાર્ટનર્સ. ઓકે. પૈસા હતા તમારી પાસે ત્યારે? નો. શું હતું તો? કોન્ફિડન્સ? યસ, મને આવડત ખબર હતી. કઈ રીતે મેનેજ કર્યું તમે આ કાફે આખું બનાવીને? જો આમાં મેનેજમાં કેવું હતું કે એસ્ટાબ્લિશ ઓલરેડી હતું, એને ટેક ઓવર કરીને પછી પબ્લિક સુધી પહોંચવાનું એક હતું. તો ધીરે ધીરે તમે શું કરો, તમારા નજીકના જે ફ્રેન્ડ્સ, ફેમિલી, બિઝનેસ ટર્મ્સમાં તો ઓલમોસ્ટ 19 થી પછી જોડાવા લાગી. કારણ કે પછી તમને એવું લાગે કે હવે બીજી કમ્યુનિટીને ટચ કરવું પડશે, થોડું આ એરિયાને છોડીને આગળ વધવું પડશે. એટલે તમારું સોશિયલ મીડિયાનું છે, પછી ઓફલાઈન આપણે બધા જોઈએ છીએ કે ઇન્ફ્લુએન્સર્સ મીટ, બ્લોગર્સ, ફૂડ બ્લોગર્સ, એવું બધું ચાલે છે. એટલે પહેલાં કંઈ બધા જ આઈડિયા નહીં હતા. કરતાં કરતાં ધીરે ધીરે આઈડિયા આવવા લાગી ગયા કે વીકેન્ડ આવે છે તો આ કરીએ, ટીનેજર્સ ગ્રુપ આવે છે તો આ કરીએ, આ ગ્રુપ આવે છે તો બર્થડે ડિસ્કાઉન્ટ ચલાવીએ, ડિસેમ્બર છે તો આ ચલાવીએ. એટલે આ મેનેજમેન્ટ, ફૂડ કોસ્ટ તમારી મેન્ટેન રહે, ફૂડ કોસ્ટ મેન્ટેન રહે, સેલરી પણ મેન્ટેન રહે. કારણ કે એ સિવાય તમારી સેલરી, લાઇટ બિલ ને આ બધું તો આવવાનું જ છે. આ તમારા ફિક્સ ખર્ચા છે. એટલે ફિક્સ ખર્ચા, ફિક્સ કોસ્ટ અને એના ઉપરનું 2 વસ્તુઓ જોઈને તમારે કરવી પડે, જે ત્યારે એટલી સમજ નહીં પડતી હતી. કરતાં કરતાં સમજ પડતી થઈ ગઈ કે ભાઈ આટલા લાખનો માલ છે, આટલાનું આ બનશે તો આ કે બધું વેચાઈ નહીં જશે, બની શકે એમાંથી 25% ખરાબ થઈ ગયું, 25% ડિસ્કાઉન્ટમાં નીકળી ગયું, તમારું અમુક વેસ્ટેજમાં પણ નીકળી ગયું. અને ઘણીવાર થતું હોય છે ગેસ્ટને આઈટમ ના ગમે તો કેન્સલ થતી હોય છે કે ભાઈ બરાબર નથી, જેનનું નોન જેન થઈ ગયું તો આ પાછું લઈ જાઓ. એટલે એનું કે અમને કંઈ મળતું નથી હોતું, રાઈટ. એટલે આ બધા જ એક્સપિરિયન્સને ક્રોસ કરતાં કરતાં દરેક માધ્યમને, હું કહીશ દરેક પ્લેટફોર્મને અમે યુઝ કર્યા છે. એટલે 110% વી ટ્રાય આર બેસ્ટ લોકો સુધી પહોંચવા માટે. પછી કેટલું બી એડવર્ટાઇઝ, વિડીયો, આ બધું જ. પછી એકવાર ગ્રુપ મળવા લાગી ગયું ને પછી કન્સિસ્ટન્સી રહી. એ કન્સિસ્ટન્સી એટલે કે 100 જણ અગર અંદર આવી ગયા છે તો આ 100 જણ મને ડાયરેક્ટ કનેક્ટ હોવા જોઈએ. આ 100 જણ ડાયરેક્ટ અંકિતાથી કનેક્ટ હોવા જોઈએ, મળીને રિવ્યૂ લેવા, પૂછવું કેવું છે કેવું નહીં.
નથી સારું તો એના પર બીજા દિવસે કામ કરો. બરાબર છે, સારું ચાલે છે તો ચાલો હવે આજ 100 આવે છે બરોબર, આજની તો કાલે 15 દિવસે તમારા ખાવાનાથી કંટાળી જશે કે ચાલો ભાઈ એક ના એક શું ખાવું છે. એ કંટાળે તે પહેલાં જ કે બીજું ઓફર કરી દે. અને બીજું બી ઓફર કેવી રીતે કરવાનું, એને કંઈ ઓર્ડર નથી કરવાનો. મને ખબર છે તમે રિપીટેડ આવો છો તો હું શું કરીશ કે મારી 2-3 ફૂડ આઇટમ સરસ મજાની કોમ્પ્લિમેન્ટરી કરીને તમને આપીશ, સર્વ કરી દઈશ. બરાબર. એક તો મારું ગેસ્ટ જે રેગ્યુલર આવે છે એ ખુશ થઈ ગયું. હવે એણે જોયું કે ભાઈ આ લોકો કંઈ નવું છે. તમારો ઇન્ટરેસ્ટ મારી કંપની પરથી ઉઠશે નહીં. કેમ? કારણ કે તમને એંગેજ રાખવા માટે મારી એવરી ટાઈમની ટ્રાય ચાલુ જ હોય. પછી હું આવું કે મારી ટીમ હોય કે મારો મેનેજર હોય. તમે આજની તારીખમાં બી અગર મિસ્ટર મલ્ટી ક્યુઝિન આવશો રેસ્ટોરન્ટ તો તમે અમારા ખાલી નીચેના ડિપાર્ટમેન્ટના સર્વિસ ડિપાર્ટમેન્ટના લોકોને જોશો ને, કેપ્ટન, મેનેજર, સ્ટુઅર્ડ, એટલા ફેમિલિયર છે, એટલા હમ્બલ ને પોલાઇટ છે કે તમે એમ કહેશો ને આ બરાબર નથી, બીજી વાર બદલી લાવો. કે આ બદલીને પણ લાવશે, તમને બરાબર ખવડાવશે પણ, ને તમારી પ્રોપર પેલું કે ને સર્વિસમાં તમને એ નહીં લાગવું જોઈએ કે ભાઈ કોઈ આ છે. સમટાઈમ 2-3 એરર થઈ જતા હોય તો વાત અલગ છે, દરેક ઇન્ડસ્ટ્રીમાં થતા હોય, બરાબર છે. પણ આ સર્વિસવાળી વસ્તુ સાચવી રાખવી પડે, જેનાથી તમારું ગેસ્ટ તમારું બનીને રહે. કે એને એટલો વિશ્વાસ હોય કે બહાર ખાવા નીકળું છું તો બીજે કશે રિસ્ક નથી લેવું, અહીંયા જ જઈને ખાઈ લેવું છે. મિસ્ટર કાફેમાં જેમ તમે કીધું પૈસા તો હતા નહીં, એટલે હતા પણ વેરી મિનિમલ પ્રોજેક્ટ લઈને ચાલવું પડે. હા, તો તમે ફંડ રેઝ કરેલું એમાં? નહીં, વી આર 2 પાર્ટનર્સ. ઓકે, વી આર 2 પાર્ટનર્સ. વન ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, વન ઇઝ વર્કિંગ પાર્ટનર. એવી રીતે કરીને એટલે મારું કેવું મિનિમલ ઇન્વેસ્ટમેન્ટ, તમે એમ માનો છો મિનિમલ ઇન્વેસ્ટમેન્ટ, એન્ડ બાકી તો એક એસ્ટાબ્લિશ્ડ હતું અને એને ચૂકવવાના હતા. એ જે અમે બહુ લેસ ટુ લેસ ચૂકવીને ટેક ઓવર કર્યું, બરાબર. એટલે તમને એક મળી તો ગયો. તમારે કરવાનું શું છે, એને બરાબર બીજી બ્રાન્ડથી બીજી બ્રાન્ડમાં ફેરવવાનું છે. મિસ્ટર કેફે ઇઝ આર ઓન બ્રાન્ડ. એ કોઈ ફ્રેન્ચાઇઝ મોડ્યુલ કે કંઈ જ નથી, ઇટ ઇઝ વેરી ઓન બ્રાન્ડ અને એ રજિસ્ટર પણ છે. તો આપણે એને એવી રીતે સ્ટાર્ટ કરી દીધું કે એક ઇન્વેસ્ટર્સ છે અને એક વર્કિંગ પાર્ટનર છે કે ચાલો ભાઈ હું લમસમ આટલો બિઝનેસ તો કરવાનો છે અને આટલો બિઝનેસ તો લાવવાનો જ છે, બરાબર છે. એવી રીતે 2 people હેવ સ્ટાર્ટેડ એન્ડ હી હેઝ ગ્રેટ નોલેજ અબાઉટ ધીસ ઇન્ડસ્ટ્રી. એટલે વાઇસે વર્ષા બંનેની ક્વોલિટીમાં તમે અમે કહીએ ને કે એક આ લઈને આવે ને એક આ લઈને આવે, એમાં કરીને મતલબ ઇટ રન સો ગુડ. તમે કીધું કે મિસ્ટર મલ્ટી ક્યુઝિનનો સ્ટાફ બહુ પોલાઇટ, બહુ ફેમિલિયર છે, બરાબર. તમે એમને ટ્રેનિંગથી કરાવેલું છે, કોઈ કન્સલ્ટન્ટ હાયર કરેલો છે કે કઈ રીતે? ના, કોઈ કન્સલ્ટન્ટ નહીં, અમે જ બ્રીફ કરીએ. ઓકે, કઈ રીતે કરો તમે એમને? એટલે કેવું હોય કે આમ તો મેનેજર બ્રીફિંગ કરે, પણ તે છતાં બી જ્યારે ટીમ તમે હાયર કરો, ઇન્ટરવ્યૂ લો છો, ત્યારે તમારી ઇવનિંગમાં બ્રીફિંગ થાય. તમારી સેકન્ડ શિફ્ટ ચાલુ થાય ને તે પહેલાં લગભગ 6-6:15 અરાઉન્ડ એક બ્રીફિંગ થઈ જાય. કારણ કે 6 વાગે 3 થી 6 અમારો બ્રેક ટાઈમ હોય. 6 વાગે બધો સ્ટાફ આવી જાય. એટલે એક ફ્લોરનો સ્ટાફ અલગ હોય અને કિચનનો સ્ટાફ અલગ હોય. કિચનની જે તે બ્રીફિંગ હોય તે કિચનનો હેડ એમને બ્રીફિંગમાં લે, અને ફ્લોર પર જે હોય તો હું છું કે અમારો મેનેજર છે એ લે. પણ ઇન્ક્લુડિંગ ધેમ વન્સ વી ટેક કે એઝ અ ઓનર કે એઝ અ ગેસ્ટ તમે શું એક્સપેક્ટ કરશો. અને તમને બહુ બિંગ ઓનર આપણને શું ખબર, તમને તમારો ક્લાયન્ટ રેશિયો ખબર હોય કે મારા ક્લાયન્ટ કયા આવશે, મારા ગેસ્ટ કેવા આવશે અને મારા ગેસ્ટને કેવી રીતનું કેવી બોલચાલ જોઈશે. કારણ કે આપણો બધો સ્ટાફ ઓલમોસ્ટ ઉત્તરાખંડથી છે. એટલે આપણામાં એજ્યુકેશનનું નથી, પણ બિચારા માણસને એટલી બધી પણ ના હોય, ભલે એક્સપિરિયન્સ ઘણું હોય, પણ દરેક માણસનો સ્વભાવ તો એને ખબર તો ના જ હોય. અલગ અલગ સોસાયટીથી અલગ અલગ લોકો આવતા હોય, એટલે આપણે એમને બ્રીફિંગ આપીએ. 1-to-1 એવરી ડે થાય, 1-to-1 થાય કે આજે કંઈ મોટું એરર થાય તો પણ બ્રીફિંગ થાય કે આવી રીતે કામ કરવાનું છે, આવી રીતે પ્લેટિંગ છે, આવી રીતે ઓર્ડર લેવાના છે. અગર કોઈ મિસ્ટેક તમારાથી થઈ જાય છે તો આ રીતે તમારે મિસ્ટેકને કેવી રીતે મોડિફાઈ કરવાની છે. તમારી આ મિસ્ટેક અગર તમારાથી પૂરી નથી પડતી, સમજો એક સ્ટુઅર્ડથી ભૂલ થઈ ગઈ, હવે એનાથી પણ એ નથી પતતું તો એ એના આગળના કેપ્ટનને ઇન્ફોર્મ કરશે. હવે કેપ્ટનથી પણ એ મેટર નથી પતતો, કંઈ થયું છે તો એના મેનેજરને કહેશે કે ભાઈ, એટલે આ ટીમ કેવી છે એ ટ્રાય કરે કે આ ફ્લોર પર જ એ મેટર સોલ્વ થઈ જાય. એવી રીતે તો અમે પણ બ્રીફિંગ લઈએ સમટાઈમ અને પછી હેન્ડઓવર કરીએ મેનેજરને. કારણ કે જો હું એવું માનું, દરેક ટીમના ઉપર એક લીડર આપી દેવાનું. કારણ કે તમે કંઈ 80 જણાને રોજ ના મળી શકો, 80 પીપલને, અને તમે ડાયરેક્ટ મળવા લાગો ને તો પછી શું થાય, એ લોકોના જે હેડ છે ને એ લોકો એમને નહીં જ સાંભળે. કારણ કે એના ડાયરેક્ટ 1-to-1 કોન્ટેક્ટમાં તમે આવી ગયા. એટલે હવે એને શું થાય, હું તો ડાયરેક્ટ મેડમને જ વાત કરું. બેટર છે કે દર 10 કે 20ના ઉપર એક હેડ છે, એ વિશે એને જવાબ આપવાનો.
અને તમારે બેસીને એ 4 હેડને બોલાવીને રિપોર્ટિંગ લેવાની. ફ્લોર પર તારું કામકાજ છે, બાકીનું મેન્ટેનન્સનું તારું કામકાજ છે, કિચનમાં તારું કામકાજ છે, સ્ટોરમાં ઇન્વેન્ટરીમાં જે તે માણસ છે માલ આપવાનો કિચનમાં રાખવાનો એ એનું કામકાજ છે. એટલે બધાનું એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપી દીધેલો હોય તો તે જ સારું. અને તમે એ 6ને બ્રીફ કરો અને એ 6 નીચે બ્રીફ કરે. પેલું આપણે શું કહીએ, પેલી એક ઝાડ જેવી પ્રક્રિયા છે. પેલું થડ બરાબર બનાવીને રાખવાનું એટલે જેટલી ડાળીઓ ફેલાય ને તેટલી સારી રીતે ફેલાય. એક કહાવત છે, કાશીનું મરણ ને સુરતનું જમણ. Absolutely. સુરત ઇઝ વન ઓફ ધ બેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ ટુ ટ્રાય એની કાઇન્ડ ઓફ ડેલિકેસી. બરાબર, આવી જગ્યાએ જ્યારે આપણે ફૂડ બિઝનેસ ચાલુ કરતા હોય ને ત્યારે આપણને એક્સપિરિયન્સ વધુ હોય કે જ્યારે ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ, એકચ્યુઅલમાં મારે એમ કહેવું જોઈએ, જ્યારે તમે ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ ચાલુ કરતા હો ત્યારે લોકોની એક્સપેક્ટેશન વધુ હોય કે અહીંયા વન ઓફ ધ બેસ્ટ ફૂડ મળતું હશે. તો તમે જ્યારે ડેલિકેસી તૈયાર કરતા હોય છો કોઈ પણ નવી પ્રકારની, જ્યારે તો એનું ટ્રાયલ કઈ રીતે થતું હોય છે, એનો વિચાર થોટ કઈ રીતે આવતો હોય છે અને એનું એક્ઝિક્યુશન કઈ રીતે થતું હોય છે? જ્યારે આપણે કોઈ નવી આઈટમ આવે ને એટલે એને પ્રિપેર કરવામાં આવે ને, પછી એની ગ્રેવી તૈયાર કરવાની હોય, એની ગ્રેવી બનાવીને પછી થોડી વાર મૂકવાની હોય, અને પછી જ્યારે તૈયાર તો ટ્રાયલ્સ પહેલાં ટીમ અને અમે જ કરીએ, એન્ટાયર ટીમ અને અમે. એટલે હું એવું બિલીવ કરું કે પહેલાં કેવું થાય કે ટ્રાયલ બને છે તો સીધું ઓનર્સને આપી દો. બટ વોટ આઈ બિલીવ કે ઓનર્સને તો તમે આપો જ પ્રેઝન્ટેશન કે આવું બનાવી જો, પણ એન્ટાયર ટીમને એ ટેસ્ટ કરવું જોઈએ અને પહેલી વસ્તુ તો જોવું જોઈએ. હવે હું આજે એક મંગાવું કે આજે મારી પાલક ખીચડી આવી રીતે આવી, હવે મને ટેસ્ટિંગમાં આવી છે તો આ રીતે છે, પણ આ ટેસ્ટિંગમાં મને જ આવીને મેં જ ખાધી. મારા કેપ્ટને જોઈ નથી, મારા સ્ટીવર્ડે જોઈ નથી, ને મારા મેનેજરે જોયું નથી, શેફ આવી ગયો ને મને આપીને જતો રહ્યો. તો એ પ્રોસેસ ના થાય. એ બનાવે, એન્ટાયર ઓપરેશન ટીમ જોવે, ટેસ્ટ કરે કે બરાબર છે કે નહીં. ક્વોન્ટિટી આજકાલ તો આપણે જોઈએ છીએ અને એસએમસીના એઝ પર ધ રૂલ દરેક આઇટમના દરેક વેટ લખેલા હોવા જોઈએ, ml મેન્શન હોવા જોઈએ, દરેક વ્યક્તિના એપેટાઇટના હિસાબથી, ડાયજેશનના હિસાબથી. તો એ ક્વોન્ટિટી આપણે બાજુમાં મેન્શન જ કરેલી છે. એટલે એ હિસાબથી બધું જોઈએ કે બરાબર છે. અગર ના બની હોય તો પાછું બીજી વાર ટ્રાયલમાં જાય. અને ત્યારે જ્યારે ઓકે થાય છે ત્યારે પણ એ મેનુમાં નથી ચડતી. મેનુમાં ત્યારે ચડે છે કે જ્યારે બધા ચેન્જીસ લાવી દઈએ છે અને એને મેક્સ ટુ મેક 2-3 ટાઈમ્સ, કારણ કે બનાવ્યા પછી પણ એની ક્રોકરી પણ સેટ થતી હોય છે. સબ્જીની અલગ હોય, ખીચડીની અલગ હોય, રોટી, દાલ, રાઈસ, બિરયાની બધું જ અલગ હોય. એટલે સર્ટન સ્ટેજ છે ફૂડ ગેસ્ટના ટેબલ પર જાય તે પહેલાં એના ઘણા બધા સ્ટેજ છે જ્યારે આઈટમ પાસ કરે અને ત્યારે જ એને ગેસ્ટને મળે. કાફે અને ફાઇન ડાઇન રેસ્ટોરન્ટની અંદર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રેઝન્ટેશન. યસ, તો ફૂડ ગમે તેટલું સારું બનાવ્યું છે બટ ધ વે યુ પ્રેઝન્ટ દેટ્સ ટોટલી મેટર. મારા ખ્યાલથી પ્રેઝન્ટેશન કરવા માટે પૈસાથી વધુ ક્રિએટિવિટીની વધુ જરૂર હોય છે, આઈ થિંક સો. આ દર વખતે અલગ અલગ પ્રેઝન્ટ કરવાની સ્કિલ કઈ રીતે આવે? જુઓ, હું વધારે આપણા રેસ્ટોરન્ટમાં આઈ પ્લે મોર વિથ ઇન્ડિયન ક્યુઝિન. હું ઇન્ડિયન ક્યુઝિનમાં વધારે બિલીવ પણ કરું છું અને ઇન્ડિયન ક્યુઝિન પર જ અમે વધારે પ્લે કરીએ છીએ. મલ્ટી ક્યુઝિનમાં બધું જ ફૂડ મળશે તમને, મેક્સિકન, ઇટાલિયન, કોન્ટી, પણ એના છે ને સ્મોલ પોર્શન મળશે તમને. હ્યુજ પોર્શન કયો મળશે ખબર છે? નોર્થ ઇન્ડિયન ક્યુઝિન, ઇન્ડિયન ફૂડનું મળશે લાંબો. હવે એમાં મારી લેસ પ્રેઝન્ટેશન પણ હશે ને, કારણ કે જુઓ એમાં કંઈ વધારે પ્રેઝન્ટેશન ના થાય. તમે બાકીના ફૂડની વાત કરો ને તેમાં પ્રેઝન્ટેશન બહુ આવે. પોટ થાઈ નૂડલ્સ, પાસ્તા, કાઇન્ડ ઓફ સેન્ડવિચીસ, એ બધું ઘણું હોય છે. પછી આ થાઈ કરી રાઈસ. પણ ઇન્ડિયન ક્યુઝિન જોશો ને, ઇન્ડિયન ક્યુઝિનમાં બહુ સરસ મજાનું સિમ્પલ અને ટેસ્ટી જમવાનું હોય. મસ્ત બાઉલમાં એક સબ્જી હોય, એને રિપ્રેઝન્ટ કરેલી હોય, અને નાન હોય ને રોટીમાં પણ મલ્ટિપલ ઓપ્શન હોય. તમે ઘઉંની ખાઈ શકો છો, તમે મિસ્સી રોટી ખાઈ શકો છો, મતલબ એ તમારા પર છે. અમારી પાસે ઘણી બધી ઓપ્શન છે. એટલે પ્રેઝન્ટેશન પણ જરૂરી છે. પણ હું શું બિલીવ કરું છું કે શું કામનું એવું ફૂડ કે હું પ્રેઝન્ટેશન બહુ સરસ આપું છું અને આઈ કોસ્ટ દેટ પર્ટિક્યુલર આઇટમ ₹800, અને મારું ગેસ્ટ જ્યારે એને એક ચમચી ખાય છે, ફોટા તો બરાબર બહુ પડી જાય છે. વી નો, ખાધા પહેલાં ભલે ખાવાનું ઠંડુ થાય, પીપલ ટેક પિક્ચર્સ. એ બધું કર્યા પછી પણ તમે એક સ્પૂન ખાઓ અને તમને મજા ના આવે, તમે મારી પાસે બીજી વાર આવશો? તમે નહીં આવો. તમે તો નહીં આવો ને, તમારા ફેમિલીમાંથી પેલા 10 નીકળતા હશે ને એને પણ તમે ના કહેશો. અને એના કરતાં તમે ફર્સ્ટ ક્લાસ સબ્જી રોટીને એક પોર્શન મૂકેલું હોય તમારા પાસે, ભલે તમે ફોટો નહીં પાડશો, આઈ એમ હેપી, મને કશો જ વાંધો નથી, પણ જ્યારે તમે ખાશો ત્યારે તમે ખુશી તો જશો જ. પણ જે 10,000નું બિલ કરીને ગયા છો ને તમે,
બીજું તમારા ઘરનું ફંક્શન આવશે ને તો 100 જણને લઈને લાખ રૂપિયાનું બિલ કરવા આવશો. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફૂડ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ. ડાયજેસ્ટેબલ હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ, લાઇટ હોવું જોઈએ, પ્રેઝન્ટેશન આઈ અગ્રી હોવી જોઈએ, ના નથી, વી ડૂ ધેટ, બટ આઈ બિલીવ ઇન ફૂડ હાઇજીન અને લાઇટ. આ ફૂડ મેન્ટેન બહુ જ જરૂરી છે. આજે લોકો કેમ રેસ્ટોરન્ટ કેફેમાં જાય? એક એક્ઝામ્પલ તમને પૂછું, તમે કેમ જાઓ? આખો દિવસ ઓફિસથી થાકેલા હોય અને સરસ મજાનું મિસ્ટર કેફે નીચે ખુલેલું અને તમે આવો અને તમને ફૂડમાં મજા નહીં આવે તો તમે નહીં આવો. પણ તમે થાકીને આવેલા હોય, તમને કોઝી પ્લેસ, ફર્સ્ટ ક્લાસ ચા અને એક સરસ મજાનું સ્નેક્સ, તો તમે શું કહેશો? હું 50 રૂપિયા વધારે લઈશ ને તો પણ તમે મારા ત્યાં જ આવશો. શું કહેશો? ભાઈ વર્થ છે, ચોખ્ખું તો છે ને, હેલ્ધી પણ છે ને, ટેસ્ટી બી મજા આવે છે. તો આ મારો ક્લાયન્ટ બંધાઈ ગયો તો મારા માટે બહુ જરૂરી છે કે મારો ક્લાયન્ટ મારા ફૂડથી બંધાઈ જાય. મને વન ટાઈમ ઇન્કમ નથી જોઈતી કે વન ટાઈમ પૈસા નથી જોઈતા. મને લાઈફ ટાઈમ સંબંધ જોઈએ છે જે મારા ગેસ્ટ અમારી કંપની સાથે જાળવી રાખે. અંકિતા તો પછી કશો વાંધો નહીં, અંકિતા એક્ઝિટ કરે છે કે નહીં, પણ મિસ્ટર પર જે તમારો ટ્રસ્ટ છે ને એ તમારો બેસેલો રહેવો જોઈએ. એન્ડ ધેટ ઇઝ એકચ્યુઅલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે બિંગ અ ઓનર બ્રાન્ડ લઈને બેસતા હોઈએ ને, આપણે પોતે પણ હોઈએ, આપણે આપણી બ્રાન્ડને ચલાવવા માટે એની સાથે જ રહીએ એને પુશ કરીએ કે આ બ્રાન્ડ બની જાય. બટ એકવાર જ્યારે આ બ્રાન્ડ બની જાય ને પછી આને એકલા દોડવા દો, પછી તમે થોડા બેકઆઉટ થઈ જાઓ કે હવે જુઓ કે આની પરફોર્મન્સ કેવી છે અને આનો ગેસ્ટનો રિટેન્શન એરિયો કેટલો છે, આના પોતાના ગેસ્ટ કેટલા છે. હું ચાહું છું કે ખાલી મારા લીધે તો આવે છે, આપણે B2B બિઝનેસ તો કરતા જ હોઈએ, બટ આના માટે કેટલા આવે છે દોડવા દો. કારણ કે આ હું માનું તમારો બિઝનેસ ને તમારી બ્રાન્ડ એક જીવતી વ્યક્તિ છે. આઈ ટોક ટુ માય બ્રાન્ડ, હું તમને સાચું કહું છું, બરાબર? આઈ ટોક ટુ માય બ્રાન્ડ કે એક જીવતું વ્યક્તિત્વ છે. તારે આ 100 લોકોનું પેટ ભરવા માટે દોડવાનું છે અને કેવી રીતે દોડવાનું છે ને એ એનર્જી તમને પછી એનાથી મળવા લાગે. તો આઈ બિલીવ ઇન ધેટ. મારું થોડું ઓપરેશન્સના ડિજિટ્સમાં જવું છે, આંકડાકીય વાત કરવી છે. આપણે જ્યારે બિઝનેસ રન કરતા હોઈએ, ઓબ્વિયસલી શોખ માટે કરતા હોઈએ કદાચ, કે બીજી કોઈ વસ્તુ માટે કરતા હોય, સેટિસ્ફિકેશન માટે કરતા હોય, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અનધર થિંગ ઇઝ કે મની. જો પ્રોફિટ્સ નહીં હોય તો કંપની પણ નહીં ચાલે, તમે પણ નહીં ચાલો, હું પણ નહીં ચાલું. પ્રોફિટ્સ ઇઝ નેસેસરી એન્ડ નીડેડ. તો જ્યારે આ રીતનું કાફે આપણે કોઈ ક્રિએટ કરવા માગતા હોય, અગર ફોર એક્ઝામ્પલ કોઈ કાફે ક્રિએટ કરવા માગે છે, તો લમસમ બેઝિક જો કાફે ક્રિએટ કરવું હોય તો કેટલી અમાઉન્ટથી થઈ શકે? એમાં શું અરાઉન્ડ અ પ્રોફિટ માર્જિન હોય અને કઈ રીતે એને એસ્ટાબ્લિશ કરીને થોડી રીતે રન કરી શકાય નાના બેઝ પર, નાના સ્કેલ પર? જો તમે આપણે નાના બેઝથી કેફેની વાત કરીએ તો હું એમ કહીશ કે 50-60 ઇઝ ઇનફ. કારણ કે તમારા પર ડિપેન્ડ છે, તમે કેફે બનાવવા માંગો છો તો તમે પહેલાં તો એ ડિસાઇડ કરી લો મારું કેફે કયા ફૂડ ઝોનમાં ચાલશે. પેનિશિયન, ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ, ક્વોન્ટી, સ્નેક્સ કે ખાલી એકદમ લાઇટ ફૂડ, ફાસ્ટ ફૂડ. અલગ ફેક્ટર છે. કેમ? જે એરિયો તમે ચૂઝ કરશો એવો ખર્ચો તમને પડશે. ફાઇન ડાઇનમાં જશો ઇટ વિલ ટેક અ હ્યુજ અમાઉન્ટ. મલ્ટી ક્યુઝિન કેફેમાં જશો એમાં પણ તમારો એટલો પૈસો લાગશે, બરાબર છે? પેન એશિયન અને ઇટાલિયનમાં તો લાગે જ લાગે, ઇટાલિયન ફૂડ કોસ્ટ તમને લાગે જ, બરાબર છે? તો ઇટ્સ અપ ટુ યુ. ચલો તમે, હું એમ કહું કે 25 થી 30 આઇટમને ટાર્ગેટ કરી લઈએ. થોડી કોફી, થોડા મોકટેલ્સ અને થોડું સ્ટમક ફીલ વસ્તુ ફૂડ. તમે થોડી રાઈસની આઈટમ રાખો, થોડા હેલ્ધી બ્રેડ્સની આઈટમ રાખો, થોડા બહુ સ્ટાર્ટર રાખો. અને ચા કોફીમાં હું એમ નથી કહેતી કોફીમાં બહુ વેરાયટી રાખો. લમસમ કોલ્ડ કોફીમાં 3-4, હોટ કોફીમાં 3-4, અને યુ શુડ કીપ અ ટી. દેટ વોટ આઈ બિલીવ ઇન કે તમારે ચા રાખવી જોઈએ. હવે આટલું રાખેલું હોય, આઈ એમ ટી લવર, તો હવે આટલું રાખેલું હોય ને, આ તમારું બહુ નાનું સટલ મેન્યુ છે. જેવું તમે ફૂડ ડિસાઇડ કરી લીધું ને એટલે તમને ખબર પડી ગઈ તમને આમાં હવે મોટી ચીમની નહીં હશે ને તો ચાલશે. ફાઇન ડાઇન લઈને બેસી ગયા ને તો તમારે મોટી ચીમની નાખવી પડે જે બહાર નીકળે. કેમ? કે ઓલ ધ ટાઈમ ગેસ રહેવાનું છે, આટલું બધું સબ્જી, રોટી, ગ્રેવી તૈયાર થવાની છે. પણ ઓછા ફૂડમાં તમને એવા કોઈ ચીમનીની જરૂર નથી. તમારા કિચન એપ્લાયન્સીસની કોસ્ટ ઓછી થઈ જાય. કિચન એપ્લાયન્સીસની કોસ્ટ ઓછી થાય તો તમારા કેફેની કોસ્ટ ઓછી લાગવા લાગે. અને ઇન ફર્નિચર હવે તો આપણે જોઈએ છીએ બહુ નોર્મલ કોસ્ટમાં, પણ આપણે ડિપેન્ડ છે આપણે કેવું ફર્નિચર લેવું છે. એટલે એ તો તમને મળી જ જાય ચોઈસ પર. અને તમે લમસમ નાનું બી કરવા બેસો તો ધીસ ઇઝ એઝ અ બિગિનર હું એમ કહીશ, ફોલો ઓનલી
યોર સિટી એન્ડ યોર ઓડિયન્સ. તમારી આસપાસની લોકાલિટીને પકડો. તમારી આસપાસની લોકાલિટીને કઈ વસ્તુની જરૂર છે એ ગેપને ફિલ કરો. બરાબર છે. એ ગેપને ફિલ કરીને વિચારો, ચાલો હું આ કરીશ તો આ વસ્તુ અહીંયા કામ આવશે. એટલે ઇનિશિયલી સ્ટેજ પર 50થી સ્ટાર્ટ કરો. કારણ કે કેમ કહું છું 50 અંદરનું. હવે તમે રેન્ટલ લો તો લીઝ હોય અને કુછ ડિપોઝિટ હોય ને એ બધું તમારા પૈસા લાગવાના જ છે. એ તમારો આઉટર સોર્સ થઈ ગયો. એ તમારા પેપર કામના પૈસા લાગે તો અલગ. અંદર 10નો સ્ટાફ ના રાખ્યા કરતાં લિમિટેડ સ્ટાફ રાખો. કિચન સાઈડમાં 4-5 માણસ કામ કરે અને ફ્લોરના માણસો એવા તૈયાર કરવાના જે મલ્ટિપલ કામ કરી જાણે. સેલ્ફ ઓર્ડર કરી નાખો. સેલ્ફ ઓર્ડર લઈને ગેસ લઈ લે એટલે તમારા 4 માણસ ઓછા. સર્વિસ કરવાવાળા હા જમી લે પછી તમે લઈ લો તે વસ્તુ અલગ છે. ડિજિટલ પણ લાગે. ડિજિટલ લાગે, બિલકુલ લાગે. ત્યાં કરી દીધું હોય, તમે આવીને ઓર્ડર કરી દીધો, તમારું ફૂડ રેડી છે. સો વિચારો તમારો સ્ટાફ કેટલો ઓછો જાય. અને તમારે કોઈ એક્સપર્ટ કે એક્સપિરિયન્સ માણસો લેવાની જરૂર નથી આ કોન્સેપ્ટમાં. મહેનતુ લોકો ઉચકો અને એને જ એક્સપિરિયન્સ આપો અને એને જ ટ્રેનિંગ આપો કે આવી રીતે તૈયાર કરવાનું છે. ફૂડ આઇટમ લિમિટેડ છે એટલે એવી તો કોઈ આઇટમ છે જ નહીં કે તમારે સવારથી કે આગલા દિવસથી પેલો મિર્ઝા રેડી કરવું પડે તો જ બીજા દિવસે બને. બહુ લિમિટેડ આઇટમ છે અને લિમિટેડ આઇટમ હોય 15 મિનિટ, હું માનું 15થી 20 મિનિટ રેડી કરવાના. પછી ચા, કોફી, સેન્ડવિચ હોય, પોહા હોય, ખમણ હોય કે પછી રાઈસ હોય, મેક્સિકન રાઈસ હોય, પુલાવ હોય. આ વસ્તુને હું સ્ટમક ફિલિંગ એટલે કહું છું. લિમિટેડ કેફે બનાવીએ ને તો જ્યારે જે તે વ્યક્તિ મિટિંગ કરવા આવે છે કે બેસે છે, ભૂખ તો બધાને જ લાગી હોય છે કે ચા પર બેસીએ ને કંઈ ખાઈએ. તો આ વસ્તુ કેવી છે, રાઈસ વિલ કોસ્ટ યુ લો. રાઈસમાં તમને ઓછી કોસ્ટ આવે. એના લીધે ને પાછા રાઈસ પણ હોય અને વેજીટેબલ નાખો એટલે હેલ્ધી પણ થઈ જાય. 2 ઓપ્શન થઈ ગયા. કોસ્ટ પણ ઓછી લાગી અને ઇન મસ્ટ હું કહીશ કે 99 પીપલ લાઈક રાઈસ. બધાને જ ગમતા હોય છે. એટલે સ્ટમક ફિલિંગ વસ્તુ થઈ ગઈ. પછી તમે સ્ટાર્ટર રાખો તે પણ સ્ટમક ફિલિંગ વસ્તુ. પેટ ભરાય. એને લાગવું ના જોઈએ કે 500 રૂપિયા વાપરી કાઢે ને કહીને તેને એવું લાગવું છે કે ભાઈ 300 રૂપિયા વર્થ છે અહીંયા. સેન્ડવિચ, ચા, કોફી 2-3 જણા પીને જતા રહ્યા. ઇનિશિયલ સ્ટેજ લો કોસ્ટ ફૂડ અને પછી જ્યારે લાગે કે આનામાંથી વધારે થાય છે તો પછી તમે એને થોડું એક્સપેન્ડ કરો કે ચાલો લોન્ચિંગ ન્યૂ મેન્યુ ઇન 6 મંથ. કાં તો વાર તહેવાર પકડો. દિવાળી આવી ગઈ ત્યારે એક ટાર્ગેટ કરી લો. કેમ? દિવાળીમાં બધા જ બહાર જાય અને ન્યૂ યરમાં એટલે જે તે સ્પેશિયલ ડેનો ટાર્ગેટ રાખવાનો અને એડને સ્પોન્સર્ડ કરો અને વધારેથી વધારે લોકોને ફેલાવો કે જે તમારા આવે છે એ તો આવશે જ પણ નવા પણ આવશે કે ચાલો આ લોકોએ નવું મેનુ કાઢ્યું છે. એટલે એ મસ્ત જે બિગિનર્સ હશે ને કેફે રેસ્ટોરન્ટમાં તો હું એમ કહીશ કે ફર્સ્ટ ઓફ ઓલ એક્સપિરિયન્સ તો લઈ જ લેવાનું જે તે વ્યક્તિ કરતા હોય મોટા પાયા પર કે નાના પાયા પર. અને પછી એક પ્રોજેક્શન એક સ્ટડી કરી લો કયા ફૂડમાં કેટલું લાગે. નહીં તો તમને ખબર જ નહીં હોય તો તમારો શેફ અને માણસો શું બનાવે છે અને કેટલો સામાન લાવે છે. 4-5 લાખનો સામાન લાવી લીધો, પતી પણ ગયો અને તમે પછી છેલ્લે જુઓ છો કે 5 લાખનો માલ પતી ગયો તો કંઈ 10 લાખનું તો વેચાયું હશે ને. હવે તમે એમાં પણ તો આ તો કંઈ બચતું જ નથી. તમારા પાસે નોલેજ હશે તો તમને ખબર હશે કે સેન્ડવિચમાં કેટલા લાગશે, રાઈસના કેટલા લાગશે, મોકટેલના ચા કોફીના કેટલા લાગશે. એટલે વન મસ્ટ શુડ ટેક એક્સપિરિયન્સ. એટલે બાકી દેખાદેખીમાં અગર તમે કેફે રેસ્ટોરન્ટ બનાવી કાઢો તો ના ચાલે. તમારી પાસે એક્સપિરિયન્સવાળો માણસ જોઈએ જેના લીધે તમારી એક્સપિરિયન્સ વસ્તુ મોટી થાય. અને હા, આટલાથી તમે ઇનિશિયલી સ્ટેજ પર સ્ટાર્ટ કરી શકો છો. અને આઈ મસ્ટ સે આફ્ટર બેંગલુરુ સુરત ઇઝ ધ સેકન્ડ ફોર ધ મોસ્ટ કેફે. અને કોફી કન્ઝપ્શનમાં તો સુરત ઇઝ ધ ફર્સ્ટ હમણાંના રેશિયો અકોર્ડિંગ. યસ. સેકન્ડ થિંગ, હાઉ ટુ આઈડેન્ટિફાઈ અ કોમ્પિટિશન એન્ડ હાઉ ટુ બ્રેક ઇટ. કોમ્પિટિશન તમે કેવી રીતે જુઓ, એક તો તમારો જે તે એરિયામાં એસ્ટાબ્લિશ બેઠા હોય ને, એક તો હું એવું બિલીવ ના કરું કે દેર ઇઝ એની કોમ્પિટિશન. કેમ? જેવું તમે મગજમાં લઈ લો ને કે કોમ્પિટિશન, તમારું મગજ બીજી સ્ટ્રેટેજી પર ચાલવા લાગે. બેટર ટેક યોર બ્રેન્ડ્સ કે આ વખતે આટલું થયું. જુઓ, હાઈલો આવે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, એવરી વન નોઝ. બધા દિવસ સરખા નથી હોતા. ઉપર નીચે પણ જ્યારે નીચે અને પછી ઉપર પણ આવે ત્યારે તમને એ બિઝનેસ લેતા પણ આવડવું જોઈએ. એટલે કોમ્પિટિશન તરીકે ના લેતા વોટ આઈ કેન ડૂ બેટર ફોર માય બ્રેન્ડ, ફોર માય કંપની, ફોર માય ફૂડ એન્ડ ફોર માય ગેસ્ટ. હું આ લોકો માટે શું બેસ્ટ કરી શકું છું એના પર વધારે ફોકસ કરીશ ને તો હું બહુ જ હેલ્ધી વેમાં આગળ વધીશ. બહુ જ હેલ્ધી વેમાં. કારણ કે આપણી એનર્જી પણ બદલાઈ જાય. કોમ્પિટિશનમાં હું વિચારું બી કે અહીંયા આ કંઈ મળે છે અને જે તે વસ્તુનો આપણો ફોર્ટે ના હોય, સ્પેશિયાલિટી ના હોય, એ કોમ્પિટિશન કરીને શું ફાયદો છે? હવે મને ખબર છે ગમે તેટલું વેચાતું હોય પણ મારો ફોર્ટે તો ભાઈ નોર્થ ઇન્ડિયન ક્યુઝિન ને ઇન્ડિયન ફૂડ છે.
તમે ગમે એટલું ઇટાલિયન ફૂડ ખાઈને આવશો પણ તમે મારા ત્યાં આવશો તો હું તમને કહીશ કે ભાઈ તમે દાલ ખીચડી કે પાલક ખીચડી ટ્રાય કરો, તમને મજા આવશે. પનીર બટર મસાલા ટ્રાય કરો, મજા આવશે. મને મારી આઈટમ પર એક ટ્રસ્ટ હોય એટલે બેટર યુ વર્ક ઓન યોર સ્પેશિયાલિટી અને તમારા બેટરમેન્ટ પર રોજ કામ કરશો ને તો તમારે કોમ્પિટિશનમાં ઉતરવું જ નહીં પડશે. પહેલી વસ્તુ તો આ જ છે, કારણ કે તમે એવું માર્કેટ લઈને બેઠા હો છો કે તમે તો ચાલવાના જ છો. જેટલા તમે જૂના થાવ ને તેટલા જ લોકોનો વિશ્વાસ તમારા પર બનેલો રહે. એન્ડ વી આર વેરી ઓલ્ડ. લાઈક મિસ્ટર કેફેને તો થઈ ગયા સિન્સ ઇટ્સ લાઈક 2018થી છે. કેટલા આઉટલેટ છે અત્યારે? 2 વેન્ચર છે. ઓકે. મિસ્ટર કેફે કોન્સેપ્ટનો છે અને મલ્ટી ક્યુઝિન ફાઇન ડાઇનિંગમાં છે, જેમાં બેન્ક્વેટ હોલ છે, 300 કેપેસિટીનો છે. પીડીઆર રૂમ જેને આપણે પ્રાઇવેટ રૂમ કહીએ છીએ, જેમાં બધું પ્રોજેક્ટર, માઇક, ડિસ્કોથેક છે અને ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા 150 કવરનો છે. એટલે ઓલમોસ્ટ ધ હોલ રેસ્ટ્રો વાત કરીએ તો 400 કવરની છે. એટલે આપણે ઉપર નીચે જ્યારે બુક હોઈએ તો આપણે એક સાથે 500 લોકોને જમવાનું આપતા હોઈએ છીએ. બિઝનેસની અંદર જો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો આઈ બિલીવ કે દેટ ઇઝ ઇમોશન. જો તમે બિઝનેસ રન કરો છો તો યુ કાન્ટ બી ઇમોશનલ. ઓફકોર્સ. આર યુ ઇમોશનલ કાઇન્ડ ઓફ પર્સન? યસ આઈ એમ વેરી ઇમોશનલ. ગ્રો કરવા માટે ઇમોશન વચ્ચે નડ્યું ખરું તમને કોઈ? જુઓ, બહુ નડે. હું એવું નહીં કહીશ કે જર્ની બહુ ઇઝી ચાલે, કારણ કે ખાલી પ્રોફેશનલ નથી. તમે બિઝનેસ કરો છો ને એમાં તમારી પર્સનલ લાઈફ પણ છે, બરાબર છે. લોકોને ખાલી પ્રોફેશનલ દેખાય કે કેટલું સરસ જાય છે, પણ બેક ઓફ ધ માઇન્ડ તમે પર્સનલ લાઈફમાં એટલા બધા સ્ટ્રગલ કરો છો કે તમારી કન્ડિશન એવી છે કે કદાચ ઓફિસે જઈને બેસાશે નહીં, 10 લોકો વચ્ચે જઈને ઊભા રહેવાશે નહીં, બટ યુ હેવ ટુ જવું જ પડશે. બેસી રહેવાનો કોઈ જ અર્થ નથી, કારણ કે પહેલી વસ્તુ તો કોઈ આવવાનું નથી. એ તો બહુ મોટો ફેક્ટ નહીં, એ તો મેં એક્સપિરિયન્સ કરેલું છે કે કોઈ આવતું નથી, રાઈટ. એટલે ઇમોશન્સ તો એટલો મોટો રોલ પ્લે કરે છે. બની શકે 2-4 દિવસ તમે બહાર નહીં જાઓ, તમે તમારા રૂમમાં અને ઘરમાં જ પડ્યા છો, યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, કશું વાંધો નથી થતું, મૂડ નથી, કામ નહીં થશે, કંઈ જ વાંધો નથી. પણ રોજ દોડવાથી જેમાં રિઝલ્ટ નથી મળતું એનો કોઈ મતલબ નથી. અઠવાડિયામાં 3 વાર દોડવાથી અગર રિઝલ્ટ મળી જાય છે તો તમે બેસી શકો છો. તો જ્યારે ઇમોશન હિટ કરે ને તો એવું બિલીવ કરું, બી અલોન, એકલા રહો, ઘરમાં રહો. ઘરથી મોટું ડિટોક્સ કંઈ નથી. હું આઈ એમ તો વેરી હોમી, મને આખો દિવસ રહેવા મળે તો બી કંઈ વાંધો નથી, પણ એ ડિટોક્સ છે. ઇમોશન્સ નડે છે. મને મારી આખી લાઈફની જર્નીમાં એટલા ઇમોશન્સના ઓબ્સ્ટેકલ્સ આવેલા છે કે આઈ કેન સે કે કદાચ એવું બી બની શકે કે નથી કરવું, જવા દે, નથી કરવું. પછી બેક ઓફ ધ માઇન્ડ કે આટલું બધું શું કામ કર્યું, આટલા વર્ષ આ વસ્તુ માટે કરેલું છે. લેવાતા હોય એટલે પાછું એમ થાય કે ના ભાઈ ચાલો કરે. તમારા ઇમોશન્સ પર તમારે જાતે જીતવું પડે છે. ધીસ ઇઝ વેરી ફેક્ટ. એન્ડ બિંગ અ ફિમેલ હું એમ કહીશ કે મોસ્ટલી ફિમેલ બહુ ઇમોશન્સમાં હોય જ છે કે જ્યારે તમને ઇમોશન હિટ કરે ને કંઈ વાંધો નહીં. હું તો કહીશ એકલા રહીને રડી લેવું, બેસી લેવું સારું, બટ ડિસાઇડ વન થિંગ, આના ઉપર થઈને ક્રોસ તો કરવું જ પડશે. યુ હેવ ટુ વિન યોર ઇમોશન. કોઈથી જીતવાની જરૂર નથી. આજે પોતાની ઇમોશનલ સિચ્યુએશન છે ને, બસ એનાથી જીતી જાઓ. અને હું એમ કહીશ કે વન્સ યુ એક્સપિરિયન્સ આ વસ્તુ, એકવાર તમે પડીને ઉઠતા શીખી ગયા ને, હું સાચું કહું છું, આજનો મારો એક્સપિરિયન્સ છે, નો બડી કેન બીટ યુ. મારી પાસે 0 હશે ને તો બી આયા મંખેતા વલાન, મારી પાસે બધું હશે તો બી આયા મંખેતા વલાન. ઉપર હશો તો બી સ્ટેબલ છો, નીચે હશો તો બી સ્ટેબલ છો. કેમ? તમારી ઇમોશન તમે સ્ટેબલ કરતા શીખી ગયા છો. એક વસ્તુને તમે એક્સપિરિયન્સ કરી લીધી. પ્રોફેશનલ, ફેમિલી, આ બધું એટલું ઉપર થઈને તમે જાઓ છો ને કે તમને એમ થાય છે કે સુખ દુઃખ બધું બરાબર કેવું લાગવા લાગે. મને એવું થવા લાગે. અને મારું લાસ્ટ 1 યરમાં પણ મારું જ્યારે રીલોકેટ કર્યું, ઇટ વોઝ સ્ટ્રગલિંગ પીરિયડ. રીલોકેટ કરીને બીજી જગ્યાએ જવું એટલે એમાં પાછું ઓર એડ ઓન એક્સપિરિયન્સ થયું કે તમે અમુક વસ્તુ બિલીવ ના કરતા કે ના આ જગ્યા બરાબર છે. પછી ઘણા લોકો તમને પ્રોત્સાહન આપે, ના ત્યાં બહુ સરસ થશે. પણ તમારો આત્મા જ્યારે તમને કહે છે ને કે ના અહીંયા સારું થશે, અને લાગે સિચ્યુએશન હવે હાથમાં નથી, આને તમે બદલી જ નથી શકવાના, એક્સેપ્ટ કરી લો. બેટર યુ એક્સેપ્ટ, કારણ કે એક્સેપ્ટ નહીં કરશો તો મેન્ટલી બહુ સ્ટ્રેસ થશો અને મેન્ટલ હેલ્થ ખરાબ થશે. તો તમારા સાથે સાથે આઈ તો બિલીવ યુ ઓલમોસ્ટ સ્પોઇલ એવરીથિંગ, કારણ કે તમારા મેન્ટલ હેલ્થની અસર બાકીના ઘણા બધા લોકો પર પડે. તો બેટર થોડો ટાઈમ સ્પેન્ડ કરી લેવો જોઈએ પોતે. જ્યારે ઇમોશનલ બ્રેક આવે તો સ્પેન્ડ કરી લેવો જોઈએ અને પછી એમાંથી ઊભા થઈ જવું જોઈએ.
એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડુ. વન લાસ્ટ થિંગ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઇઝ કે કોઈ ફિમેલ અગર પોતાની બિઝનેસ જર્ની ચાલુ કરવા માગે છે તો વોટ આર ધ શોર્ટેસ્ટ વર્ડ ફોર તમારા તરફથી એના માટે શું હોઈ શકે? ટૂંકા શબ્દોમાં અગર તમારે એમને કહેવું હોય કે તમે તમારી બિઝનેસ જર્ની ચાલુ કરો છો બરાબર, અને એમને બેક ઓફ ધ માઇન્ડ એમ થાય છે કે નહીં આઈ કાન્ટ ડુ ઇટ, સો તમારે એમને મોટિવેશન આપવું હોય તો શું કહી શકો તમે? હું એક લાઈન કહીશ, આઈ એમ હિયર ફોર યુ. આઈ એમ હિયર ફોર યુ. સાચું કહું છું, આઈ એમ ધેર ફોર ધ પીપલ, ધ ફિમેલ જેમને ખરેખર કામ કરવું છે, જેમને ખરેખર આઈડિયા લેવા છે, જેમને ખરેખર કોઈ સ્ટાર્ટઅપ કરવું છે. તો આઈ કેન હેલ્પ પ્રોજેક્શન્સ, તમારું પેશન, તમને શું કરવું છે, કઈ જગ્યા પર ક્યાં કનેક્ટ કરશો, આઈ કેન હેલ્પ ઇન કનેક્શન. એટલે હું એમને એ કહીશ કે અગર તમારે સ્ટાર્ટ કરવું જ છે, એવા લોકોના કનેક્શનમાં આવો, એવા લોકોની નેટવર્કિંગમાં આવો કે જ્યાં તમને શીખવા મળશે. બેસીને તમને કોઈ ધંધો નહીં કરી આપે, બેસીને તમને કોઈ બિઝનેસ નહીં ખોલી આપે. ખોલવો છે એ જ આઈડિયા લઈને એ લોકો પાસે જાઓ જે લોકો જે તે ફિલ્ડથી બિલોંગ કરતા હોય, એક્સપર્ટ્સ હોય. હા, એક્સપર્ટ હોય કે ના, પણ જરા કનેક્શનવાળા પણ હોય ને તો શું થશે ખબર છે? 10% નોલેજ પણ જે લોકોથી મળશે ને તો એટલા ઘડીને પાસે 100% નોલેજ આવી ગયું છે. એટલે મીટ those people who are belong to your particular field, એનો એક્સપિરિયન્સ લો, જાણો, પ્રોજેક્શન તૈયાર કરો એન્ડ સ્ટાર્ટ કરો. આજે તો ઇન્વેસ્ટરો પણ ઘણા મળી જ જાય છે, પણ એકવાર ઇનિશિયલ સ્ટેજ પર પોતાનું સ્ટાર્ટ કરો. આજે લોકો કેટલું જ્વેલરી ને ક્લોથિંગમાં કેટલું બધું કરે છે. એટલે કનેક્શન બનાવો, કનેક્ટ થાઓ, પછી તો થઈ જ જાય છે. તો શોર્ટેસ્ટ લાઇન ઇઝ ધેર, આઈ એમ ધેર ફોર યુ. થેન્ક યુ સો મચ ફિમેલ માઇન્ડસેટથી અમને એક બિઝનેસફુલ જર્ની પર લઈ જવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.